હવે સાહેબ હા 5:30 થઈ ગયા. હવે દવાખાનું ખોલીને બેઠા, પણ અમુક દર્દી એવા આવે છે ને બાકી રાખીને ગયા જાય છે. ભૂખડ મુઆ હાવ એમ તો બે બાકી ને આપણે વળે હું સવારનો એક ગ્રાહક માં કાંઈ આયો જ રૂપિયો નો આવ્યો એમ એક તો. ફેર ગ્રાહક હારો આવે ને એમાં વાળી લેવા. બધું એમાં વસૂલ કરવું. આવો આવો. આબરા ડાબરા મસાજ સર્વિસ. હા બેહો બેહો. પણ તમને કઈ થયું છે? મને તો બહુ તકલીફ છે. શું છે? જો આ કેડ દુખે છે, પછી એમ તો આ જમણો ઢીસણ દુખે છે, પછી થોડી પેશાબમાં તકલીફ છે, અને ક્યારેક એમ તો પાણી જેવા ઝાડા થઈ જાય. એટલે હું શું કઉ છું, તમે આટલા બધા દરજ હોય તો આમાં પૈસા થશે હો. પૈસા મુંજાતા ને. હા મને કમ્પ્લીટ કરી દેવાનો. હા સાહેબ. હા આ હિન્દીમાં મને આ ઉકલતું નથી. આની દવા કઈ? આની આ એટલી રહી 100 નંબર ઉપર રહી એવડી તે પાવડા દવા લખી છે. હા ઈ તે એની દવા પાવડા મસાજ. પાવડા મત બરોબર. અને આ જે ઉપલી રહી ઈ ગણ મસાજ પેશાબ ની છે. આ પેશાબ એને શું પેશાબ ઉતારવો હોય ને એને આ ટાયર મસાજ કરવાનો. પેલા આમ ઘીચીક ગજવાનો. એટલે લ્યો ને પછી મને દુખાવો થાય. પેશાબ ઉતરવા જ મળી જાય. તો નળી લાવવી પડશે ને? નળે છે ત્યાં નળી તો આ રે ઈ તો હા બ્લો વધારે હાવ બંધ થઈ ગયો હોય ને તો આ સીધું આમ ચડાય. અમારે જે તમને દર્દ હોય ને ઈ હામું અમારે બધું હાજર કરવું પડે, પછી સારવાર થાય. હાલો તો હવે જલ્દી લ્યો એટલે મને આ દુખાવો થાય મટે. હવે શું હું કહું છું? હા બોલો ને. તો આ કેડ બહુ દુખે છે, અને આ એક ડાબો ભીષણ બહુ દુખે છે ક્યારેક, અને થોડીક પેશાબમાં તકલીફ છે, અને ક્યારેક પાણી જેવા ઝાડા થઈ ગયા. 4 વસ્તુ છે ને? કઈ વાંધો નહીં સાહેબ. હા એ કેડ પેશાબ કેડ માં ઘણ મસાજ જ આવશે સીધો. હા વાંધો નહીં. ઓલું કહી દો ને, મોઢું નથી ખુલતું ઈ. હા મોઢું નથી ખુલતું, આટલું જ ખુલે તો. આ ખોલી નાખ. એવું હોય સાધન અમારી પાસે. આ 4 વસ્તુ છે. હા હું તો હુવારો પેલા કેડ મસાજ જ કરી દે. પણ અમુક છે ને ખોટું પડી જાય ને એવા ઇન્જેક્શન ની દવા લેવા મેડિકલ માં મોકલીએ. હા પછી થાય ને બધું. હા ઈ હાચું. હા દવા બવા લેવાની લાવો લઈ આવો. હા તો ઈ જ વાત છે. હાલો આમાં લખેલું આ ચીઠી માં જાઓ મેડિકલ માં લેતા આવો. હા આ બધી દવા લઈ આવો ને મેડિકલ. હા અને આ તમે આ કોણ છે? એ મારા ઘરના છે. એમને શું છે? એમને થોડી ઘણી મારા જેવી તકલીફ છે. હા તમે દવા લઈ આવો ને પછી એમને તપાસ કરી લેજો તમે. આવો પાછો તમે તારે જાઓ એમને તપાસ કરી દીધી. ફટાફટ આવજો દવા લઈ. બેહો. તમારા ઘરના હતા? હા એ મારા ઘરના. એમને દવા લેવા મોકલ્યા છે, તો તમને શું થાય છે બોલો? મને શું થાય? મને પગની પેની બહુ દુખે છે ને કમર બહુ દુખે છે. એમ? કમર ને પગની પાની. એને શું ને કેડ ઉપર આ ટાયર મસાજ કરો. પછી પાણી નું પાનું આવે, વાંદરી પાનું. આ કેડ ની વાત કરું. કેડ હા એ બરોબર. આ કેડ ઉપર આમ ઘીસક એમ કરો ને એટલે કેડ મટી જાય તરત. હા બસ. એટલે એને આ કણે રાખો. આ તમે હું લેડીઝ નો કોર્સ તમે વધારે નથી કરતા? તમે જાણો જ છો ને ભલા મળ્યો. હા પણ હું આન પર બેઠો. આ લેડી ઠેકડા મારે ને દુખાવો થાય એટલે આપણે બેન રહેવું પડે. હા હું આ બેઠો જ છું ને. કેડ મટાડવી છે. બીજું માથું બહુ દુખે છે. એ તરત મટી જાય. માથાની દવા આપી દીધો. એ તો આયા બધું દવાખાના ભર્યું છે. હાલો હવે પેલું પાણી નું કરવું છે કે કાયડી નું? પેની નું કરો ને. હા પગ આમ સીધો કરો. આને માથ લાવો. આમ કરો પગ. અને સાહેબ થોડું ખોતરવું પડશે. ખોતરું કેમ પડે? દવા લગાવવી પડે ને, પછી દવા લગાવવી પડે. ડિસમિસ ને અથોડી રહ્યો ઈ તો છે બધું મારી પાસે. એવું તમે કેવું મસાજ કરશો? મસાજ નો આવે બેન, આમાં હોય ને અંદર રગડો એ બધો કાઢવો પડે. એનીમાં થોડો રગડો હોય તમારો ડોહો. લોહી હોય ને મરેલું ચાહુરી દુખ્યા જ રાખે. પણ મને તો આ દુખાવો હે. આ દુખે હે. ઉપર બધું જામી ગયું છે. હા સીધો રાખો પગ. હજુ કરો સીધો. બસ
તો ચાલુ કરજો બરોબર. હા 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 હારું. બીસો નહીં બેન, બીવાય નહીં આમાં. તો આ કદડો કેટલો નીકળ્યો, હા, હા, કાળો હા. ભાઈ એટલો બધો નીકળો કદડો બહુ જાજો નીકળ્યો. મને ઠેઠ આયા હબાકો આવે હે. હવે સાહેબ હું શું કઉ છું, હા? આજે મેં બધું જોયું ને, હાઈટકું નોખું છે, એ હાઈટકું આમ ફિટ થવા હાથે ઈ કંઈક લાવવું પડશે તમારે. ફિટ કરવું હે? હા. તમે જે કરો એ જલ્દી કરો. મારો ત્રણ પગ મસાજ હારો કરી કરી દો. દેજો એટલે આ હાથ બધું ફિટ હળવે થઈ હળવે થાય. તેમાં રાખો સર- સીધો પગ. જાય. પગ અહીંયા રાખજો એમ. બસ, આ હું હે? ઉભા રહ્યો. હા મારી વાત સાંભળો. આ હારું કરે આપણું ઓલું તમે પૂછી લ્યો ને જરીક, આમથી આપણે જરૂર જ છે. તમે જ પૂછ લો. એમ હા. કે કાંઈ તમે નોકરી કરો છો, ના કઈ રે ના ધંધો કરો છો? કઈ નહીં ઘરે વાયસન જોઉં હું. હવે તમે તો કઈક પૂછાડ્યો, હું એટલે પૂછ્યો. હે બેન, તો હા ભાઈ અમારા અહીં એક નોકરિયાત લેડીઝ જોવે છે, લેડીઝ નકરિયા લેડીઝ જોઈ છે નસમાં નસમાં, પણ મારે કોઈ છોડી નહીં, કોઈ નણંદ નથી. તમે કામ ન કર્યો આવો તો પગાર મળે તમને. એવું? હા પણ મારે ઘરવાળાને પૂછવું પડે પેલા. હા તે પૂછી લેજો ને. ક્યાં આવશે અત્યારે તમારા ઘરવાળા? લે હારે તો આવ્યા તા દવા દવા- લેવા નથી ગયો? એટલે હા હા, દવા લેવા જાય. તમે ભૂલકણા લાગો. રોગ એવા આવે ને બધા ભૂલી જાય. પેલા આનું કરો ને ઈ પેલા પછી કરજો ને. પગાર સારો મળશે હો તમને. કેટલો પગાર આપ? પગાર તો મળે જ ને. કેટલો 15 આમ? જેવા 15 જેવા 15,000 કે 1500? 15,000 15,000 ક્યાંય ન હોય સ્ટાર્ટિંગ માં. તો 10,000 કમ્પાઉન્ડર જેવું કામ હોય, 5 પગાર હોય. 5,000 નો નક્કી કરી વાળવાનો ધંધા. તમને 65 જેવો પગાર આપશું. ના રે ના, હું થોડી 5,000 માં કામે આવું. અને બધા ઉભા હોય ને તો જો આમને ભાઈ નહીં કહેવાનું, મને ભાઈ નહીં કહેવાનું. હું ક્યાં કહું એમને મને બેન કીધું. સાહેબ કહેવાનું સાહેબ. સાહેબ પણ તમારે ઊંધું માર્યું તમે. ઈ તમે મને બેન બેન કીધા. કીધા. હા બેંક કહેવામાં આપણે શું આમ? આમાં જે હોય લેડીઝ તો લેડીઝ જ કહેવાય, સિસ્ટર તો સિસ્ટર જ કહેવાય. ભાઈ જે રાખ્યા વગર પાછા સાહેબ. સિસ્ટર. તમે પાથરા બેન કહો, લ્યો હવે આ કરી નાખો ને કામ હા, પતે. આ માથાનો ઈલાજ કરો ને માથું બહુ દુખે. એમ આ તો કઈ લેવા દો. આ એમાં જે કરવાની થાતી વિધિ કરો. આ એટલું અમે નોખું મારો પડે. ઘરવાળો આવશે ને તો વારો નીકળી જાય છે. મારી તો વારો ઈ છે. અડવાય નહીં દે અરે તમે. ગમે એ હોય ને આમાં આ કાંઈ કાયદેસર એવી હાલે. દવામાં થોડું કઈ આડે હોય. ઓલું છે ને હાડકું આમ થઈ ગયું છે તો ઈ સાધન કાઢો આમ ભેગું થઈ જાય એવું. એટલે રાખો પગ. આ ઘણ મસાજ રહ્યો ને એક એનું હાડક્યું ભેગું કરી દઉં તમે. અરે અરે, માં પણ જે કરો એ હરકું કરજો હો. તો થઈ ગયો ને સીધો પગ. ભાઈ માં પણ બહુ દુખાવો થાય છે. એ તો તમને કેપ્સુલ દેવી છે ને, કેમ બોલો? કેપ્સુલ દેવી એટલે દુખાવો મટી જાય. હવે ગમે એમ તમે હાલો ઉપાડી નહીં. હાડકામાં હામું હાડકું ફિટ થઈ ગયું. ફીટ થઈ ગયો, હવે તમારો વાંધો ન આવે બેન. આના ઘા જેવા છે, ફિટ જ હા. થઈ જાય. એ તો એ દેખાવમાં ગમે જ એવો એવો. લાગે છે. હા. ઘામાં નહીં પણ દેખાવમાં જ લાગે છે. એ ઘાય તો તમારું ફિટ જ થઈ પૂરું જાય. થઈ જાય. હા આય માં આ માથાનું કઈક કર દો ને હવે. માથાનું કીધું દો. માથાનું અઘરું છે હો. ના ના આમ હરખું આ મસાજ- બેહારો અહીં. હરખું મસાજ કરજો. માથાનું છે ને, માથાને જે છે એ બધું જીવ બધું મગજમાં જ હોય એટલે આ જોઈ વિચારીને કરવું પડે. તો તમને ઈ મસાજ ના આવડતું? છે ને અમારી પાસે દવા હોય ને. દવા હોય ને. મારે આ સાહેબ છે બારી ના, એટલે કયા હું ગામના? આગ્રા ના આગ્રા. અને તમે? બાબરા. એવું બાબરા નાગરા. હા કેટલા ટાઈમ થી દવાખાનું ખોલ્યું? આ 7 મહિના થઈ ગયા. એવું એમ ને? હા સારું કામકાજ છે. અરે કામકાજ તો તમે ભાળો ન થઈ ગયો પગ હાડો. તો હરખો થઈ ગયો પણ હું શું કહું હા. એવું મસાજ છે. ઓલી પીલુડી આવી હતી ને, એક ઘાયે તો એનો હાથ સીધો થઈ ગયો. આમ હતો. બિલોડીને હું ઓળખતી ને તમે સાંભળો મારે. હા. એવો મસાજ છે જાડા થઈ ગયા બોડી બોડી થઈ જાય મસ્ત. છે ને? હોય ને બધું હોય. તો કરતો ને. પેલું માથાનું લેવું છે ને, માથાનું કામ મસાજ લઈ 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 લ્યો, તો બરોબર? જાડું થવું હોય. તમને જે સારું લાગે. પેલા માથાનું લઈ લો. માથાનું લઈ લો. હા. આ બેહારી લ્યો અહીં. મગજ થી રહે ને આ પછી બધું કામ પછી થાય. બીજું કામ તારું પૈસા લઈ લઈશું તું તારે. બસ લઈ લેશો ને? હા. કોણ લેશે? તમે કા? એ બે 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 કા લેશું? ના ના એ વારા ફરતી હોય. હા તો આ હમું કરે તો આ હમું કરું. હા એમ એમ આમાં શું છે, એક પગ ચાલી રાખે અને એક મસાજ કરે એ રીતનું હોય.
આ દવાખાને પેલા વેલા જ આવ્યા છો? મારો વર મને કોઈ દી બહાર જ નથી કાઢતો, આ તો પહેલી વાર હારે લઈને આવ્યો. એટલે મસાજ કરવા કોઈ ગયા જ નથી. ના ના જિંદગીમાં એને એટલે જ મેં કીધું મારે જાડું થવું એવું મસાજ આવે. હવે છે ને માથાનું લેવાનું છે. માથાનું આનું જલ્દી તમે કામ પતાવી દો. હા એટલે હું અહીંયા લેવા બધું બે ऐसे हालो આને મસાજ કરો છો કે નથી કરતા? હા બે થઈને કરી નાખ્યો હટ મટી જાય. મટી જાય ગાય. હા. જલ્દી થાય એવું કરજો. હા હા ઓલું દવા લાવો. વારા ફરતી બે કરો તો હા એક હારે પટી જાય તો એક હારે પણ મારથી નહીં સહન થાય. હા અરવે અરવે એક એક કરો હાલો એને ઢોણ મસાજ. રાખો. આ એન્ડોળી નથી, હો, કોરિયું કહેવાય. એમ આ આમ તો નહીં તો આનેથી બધું મટી જાય. આ હું એ આ છે પોદ મસાજ. પોદ મસાજ, પોદ મસાજ, પોદળા મસાજ. પોદરા મસાજ હા ટેટા પુણે ની દવા છે. હા પૂનાની છે. આ દવા લેવી કઈ ઈ ગળી દવા રે આવે, બેન. ગળવી જ આવે. કૌશિક ઈ આ દવા રે રાતે રાતે જ બને, દિવસે ન બને. આમ દેખાવાનો હોય નહીં હારો પણ આનીથી મટી જાય. આ શું કહેવાય? હે આ આ પોદળા મસાજ પોદરા મસાજ. મસાજ આ દવા છે ને બેન રાતે જ બને, દિવસે ન બની દિવસે શકે. કેમ ન બને? ન બને, દિવસે બને જ નહીં. શું ભળી જાય એટલે પણ મને તો કહો એટલે હું બનાવું ઘરે જઈ. કઈ તમારે તમારે ક્રિયા નથી કરવું કોકને મસાજ વધારી કેમ ન દેજો. બને? રોજી ન બને લે કે કેમ ન બને એટલે ન તમે બને. બનાવવા જાવ ને તો કોકને વધી જાય. એવું? અને અમે તો બહુ ફૂલ ભણેલા એમે ઈ ખીલે બાંધતા ઈ દવા રે ને ઈ રાતે ઢાળિયામાં જ બને. કાર્યમ બને. તમારા વરા કેટલા? વરા છે 48. તમારા હે તમારા મારે એથી બે વધારે. બે વધારે. અને આ દવા ક્યારે સ્ટાર્ટિંગ થાય 4:30 થાય ને એટલે તરત મંડે પડવા. એવું હા તો મને ક્યારે બોલાવજો પડે એટલે હું બકડી લઈને આમ આવું. એટલે તો તમને કહી છે કે તમે આમાં નોકરી કરો એમ. મારે મારા ધણીને પૂછવું પડે પેલા. એમાં ધણે શું રીંગણા ટીટિયા પૂછવું અને છું. એનું હાલે છે તમારું મારું ઘરમાં નો હાલે, મારા ધણીનું જ હાલે. તો હવે તમે ભૂલી જાવ. હવે બીજું ગ્રાહક આવે. જો આ વાવ. મસાજ નથી કરવો. વાલો ગયો બીજું હું. હાલો મસાજ લે થઈ ગયું બધું. હે ખડક થી આગા ઉપર આને મસાજ કરી નાખી. હજી બાકી છે. આ તમારું મેડિકલ કેટલું આઘું છે. મેડિકલ આ તમારી ઓલી બીજી દુકાન કેટલી આગી છે. અહીંયા ઠેઠ દવા લેવા મોકલાય. હાલે ઉભી થાતું હોય થઈ પણ ગયું મને હોય. માથું દુખે. માથાની માથાની મસાજ મસાજ. હમણાં કરી નાખ્યા દવા મને બતાવો જ પેલા. હાલ એવું ઉભી કરું? થા. હા પેલા હું કરાઈ લઉં તો આપા માથાની દવા અહીંયા બીજે જ લઈ લઈશું. હાલ જો ઉભી થા. ભાઈ અમાર બીજા ગ્રાહક આવશે. મેં તમને પેલા કીધું તું ને કે એ આવશે એટલે નહીં મારું કામ થાય. એ અમારે શું જોવાનું હોય આમાં? આન કરો સાઈડ માં બે અને તું ઘરે જા. હાલ ઘરે રાંધવાનું કરતો હું આ બધું કરાવતો હોય. પૈસા લખજો પાછા. તમે આવશો? આ હું બિલ બિલ દઈ દઈશ. તું ઘરે જા. હાલ. માં દવા લેતા આવજો. આ દવા ઈ હમણાં લખી દીધી હું લેતો આવીશ. હો ને? હા રસોઈ બસોઈ બને ઘરે છે. ઈ પૂછતા હતા. આમને કહી દો મારા ઘરવાળાને. ઈ નોકરીનું પૂછતા હતા. ભાઈ નથી કરવી નોકરી તું જાને. એટલે ભાઈ પગાર સારો મળશે. હા પણ તમે આ દવા જોઈ લો. હાલો આ તો હાલો, આ જીતી. મોટું બોક્સ ભરીને લાવ્યો. હાલો આ દવા. આ બોક્સ બધું હાસી આમાં બધી દવા આવી ગઈ. તમારા ઘરના ની બે ની લખી દીધી. ઠીક હા હા. હવે હે ને કઈક આનું કરો, આનું મસાજ કરવાનું કરો. મને બહુ દુખાવો થાય. સાચું. એ જાય ઘડીક રહ્યો તો ખરા. આ દવા લાયા એ તમને કેવું તો જોવી ખરું પડે ને ટાઈમે બધી ટાઈમે. દવા ખ્યાલ ન જાય ભલા મને. તમે શું કહો? આને હે ને ઊંધો હોવારો. ક્યાડ દુખે હે ને બીજું તો ક્યાડ દુખે. આ ઢીસણ દુખે હે. હા પછી થોડી પેશાબમાં તકલીફ છે. હા હા અને ક્યારેક ક્યારેક ઝાડા થઈ જાય. ઝીણા ઝાડા રહ્યા. બધું થઈ જાય એક ઘાયે થઈ જાય વાર ન લાગે. બે દવા હાલો. ઉવારી દે ઊંધો હોવારો. અને પેશાબમાં તકલીફ છે. અને ક્યારેક ક્યારેક હે ને પાણી જેવા ઝાડા થઈ જાય. આ ઈ ડાબો જમણો બધું પેશાબ ઝાડા બાડા બધું એક એ બધો ખુલાસો જ થઈ જાય. ભારત નો લાગે. હું જો હા હુઈ જવાનું હોય ને. અમાર કેડ જોવી કેમ હા ઊંધા હો આમ ઊંધા. આમ રાખો પગ જવા છે ને માથું આ બાજુ જવા છે. ઓલો તો ભલા મને શોર્ટકટ પેન્ટ પહેરીને આવ્યો તો. જો આવું ખુલ્લું હોવું પડે આમ બધું. જો પાછળ જોઈને ઘા કરી દો. પેલા પેશાબ નું કરી નાખો. ઓલો મોટો હોચ પેપ ક્યાંય ગયો? હા વાંધો ને આમ હા હા આ નાની નળો નહીં પડે એ ખુલાસો ન થાય ને. નહીં. ઓલું લાવો, ઓલું વાંચતું લાવો. હા. આને હરખા ચડાવવું પડશે. હા.
થોડો થોડો હળવો પડ્યો દુખાવો. ડોક્ટર સાહેબ ક્યાં ગયા? થોડો થોડો દુખાવો હળવો પડ્યો. મટી ગયો? ના ના આજ મટ્યું નથી. તમને હા મોડો પડી જાય છે. હવે કાંઈ ફેર પીડ્યો ભાઈ? બસ લ્યો હાવ કદડો નીકળી ગયો ને. પેશાબમાં રાગે આવી ગયો. હા તાર આ બધો ગેસ ભેગો થયો એમ છે. ગેસ એક ઠેકાણે થયો હોય ને એટલે આ મોટો હોટપોટ ચડાવવો પડે. હવે હું વાંધો હે? હવે આ પેડ નું કઈ કરો. આ અઢીનો તો કઈ નો ઠીક. આ પાવડા મસાજ ને ધણ મસાજ ને ઓલા ટાયર મસાજ ની કરો. સરખું કરજો હો. ઈ છે ને આયા લગાવવાનું છે. કોને? આને પાવડા મસાજ કરવું હોય ને? પછી રૂમાડી વહી જાય. બહુ ખડ ઉગી ગયું છે. બસ 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 હમણાં સોડા નીકળશે. આવે મજા? હે આવે? હા દુખાવો થોડો થોડો હળવો થાય. હળવો થયો? હા હા હવે ઓલું આરોજ પાવડા મસાજ કરી નાખો ને. પાવડા મસાજ હવે ઘણ મસાજ થાય છે. આને પાયા મસાજ ની જરૂર છે થોડી. પણ એ તો ફ્રી માં છે ને? એ ફ્રી આવે. અડધું તો રાહત નું છે, થોડું અડધું દવાખાનું. પાયા મજા આવે હો. કઈ ફેર પડ્યો? એટલે થોડો થોડો પડે ફેર. હમણાં હારો પડી જાય છે ફેર. થોડું કાંઈ કેળ બાજુ લાવો ને. હા હા વાત એટલે પુગાડો નું સાહેબ પીવો નકર નહીં મટે. આ પગ આમ આપો. એમને તો ભલા મને સોયની વગાડી. જો બે મકોડા જે કાઢ નાખો. રાગે થઈ જાય. રાગે આવતું જાય. આવે તે હા હવે કેમ છે? ઘણું રાગે આવી ગયું એમ ઓલો દુખાવો પેશાબ નો મટી ગયો? કેળ મટી ગઈ હવે. હા હવે છે ને હું હમો થઈ જાઉં. હા હવે હમું થઈ જાવ. જરા તકલીફ ન પડે. મકોડા કાઢીને બીના બોલ ટાઈટ કરી નાખ્યા. દુખે એ તો હરખું આવી ગયું. આ એક ઘીસણ દુખતો બે દુખવા મળ્યા. થોડે થોડે વજન આવે ને વજન આવે એટલે બે જી દુખાવો રહેશે તમને. આમાં કઈક તમારે પાસે કરવું હોય તમારે પાસે કઈક ઈલાજ હોય તો? એટલે ભલા મેળો તમે કોઈ સમજતા નથી. આનો એટલો બધો વજન આવતો હોય તો ભીષણ તો દુખે કે ન દુખે? મારે તમને પૈસા દેવા છે, મારે થોડું મફત કરાવવું છે. ભીષણ દુખે વજન પ્રમાણે છે ને થોડીક ભી પડે. સમજો શોખ ને તમે કરવી છે ને તો કરી દો, પણ તમને પૈસા દેવાના, મારે મફત કરાવવાના. આ ભીષણ નું કામ કેવું છે? ઢાંકણીઓ આવે એના પૈસા અલગ થાય. ભલે ગમે એટલા થાય. કરો ચાલુ હાલો. આપડે શું વાંધો? સીધા કરી નાખો પગ. હા એ વાંકા હોય તો સીધા થઈ જાય તમતાર. આ તો આમાં ઓલું લખ્યું છે કુવાડા મસાજ. હા 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 એટલે ઈ બાકી જ રહી ગયું. તમે અમુક બધા પેરલ ભૂલી જાવ છો. હા મેં ભૂલી ગયો. એટલે પણ એ કાપવાના નથી કઈ. આપતા નથી તો કોરવાનો છે. સીધા રાખો બે સીધા રાખો અને મને રેવા દો. શેટો છોડો સાહેબ. તમે પાનો કાઢી આવ્યા છો. બસ જો બસ બસ હવે રાગે આવી જાય. રાગી જ જાય. એમનો ઘા જેવો છે. લેડીઝ ને ઘા કર્યા બધા હાજા થઈ ગયા. હવે ઘણું રાગે આવી ગયું. હા તમારું કામકાજ સારું જ બેન. આ પેલું લેડીઝ નું જતું વળે સાહેબ ને થોડુંક વધાર્યું. લેડીઝ માં કમાણી એવું હતું. લેડીઝ ની કમાણી હારી હતી. હવે બિલ કેટલું થયું કયો? હે બિલ લખી દો. મારા ઘરના નું બે નું કેટલું બિલ થયું? બે નું બિલ લખવાનું છે. હા ભેગું. મને હિન્દી માં નહીં ફાવે. લખી નાખો ને તમે. આ સહી માં તો બોલો. તગારું કેમ ગયું? બિલ ને બનાવો. આ પાકા અક્ષર પડે કોઈ દી જાય નહીં.
ઠીક સાહેબ લખવા નથી થઈ ગયું ને સાહેબ ને એ બધું એનું ખોટું બિલ નથી ચડાવતા ને કે એક રૂપિયો નહીં દો. ખોટું ન સડે 5,000 મને કયો શેના લખ્યા છે? એડમાં 7, હમ. પેશાબમાં 7, ભીષણમાં 7, હા મારા ઘરના શું કરાય એમને માથામાં 7, હમ. વાહામાં 7, હમ. પછી પાણીમાં 7, હમ. એટલે બે નું થઈને કરી નાખ્યું ને બે જાડા મસાજ કરાયું તમને જાડું એવું ખાવું એ બાકી રહી ગયું. હું ઘરે જઈને જોઈ લઈશ. એ બાકી રહી ગયું. જોઈ લીધો ને બે દડા ને હા તો લાવો આ બિલ બિલ તો લાવો ઓનલાઈન નાખી દો ખાતા હા બરોબર કે તમે અહીંયા તમારા ઘરના ને મોકલો તો હું વાંધો મારે જરૂર નથી હું જ મોટી નોકરી કરું લાવો તમે ઓનલાઈન નાખી દો. ઓનલાઈન કરે છે તો આ કઈક પગારદાર તો હોય છે શીનો મોકલે હા હે ને આ નંબર માં નાખું ને હા ઈ પેલો નંબર જોયો મારો એમાં નાખી દીધો હા આવડો તમારો આ સીસી સોમ નંબર હા હા આવડો ને હાલો નાખી દીધો જો આવી ગયા છે. એ તેમ જોઈ લીધું બેસી જ હાલો તો પડ્યો હું હવે હા બીજી તો દવા ઓલી દવા જ લાવો મારી અને પાછા તમને નહીં ખબર એ કીધું પાછા તમારા ઘરના કાલ મોકલજો દેખાડવા આવવાનું છે દેખાડવા જવું પડે ને પોસ્ટ બાકી છે એમનો અત્યારે જાતા વેત મોકલી દીજો દવાનો ના ના કોર્સ- કાલ મોકલી દવાનો કોર્સ કરે ને તો ફરીને થાય નહીં એમ. હા તો હે સાહેબ હા હા આ ટેબ્લેટ કોને દેવાની આ તમારા ઘરના ને હાન જવાર 3 આમાં અડધી ટીકડી આપજો આમાં. ઠેક લાવો તે આ ટેબ્લેટ આખું પાઈ દીજો 3 દિન અને કાલ 5:30 મોકલજો એ સારું હાલો હું જાઉં હો રાગે આવી ગયો પણ જે હમણાં વાંકો હાલ તો સીધો થઈ ગયો એ તો દોર મજો હાલો બાકી હા એવા રહ્યા ને હા એવા બધા આવે ને હા એવા હોય હા એવા છે ને 5,000 10,000 આવા જ ઘા છે ટ્રેન મેળ આવે ને ભલા મને સારું લ્યો આપણું હાલી ગયું બીજું હું આમ જ કરાય સમજ્યા બુદ્ધિ નું ધન સુતારા ખાઈ જાય હા બસ સર આમાં એવું હોય આ રાખો આમાં બધા કેસ કેટલાય છે આ બધા મેનુ મોકલી દો મૂકી દો આપડે હાલો. નેનોમાં. હા હા હવે છે ને આપણે નીકળવી આજ 2 દી પછી ખોલશું હવે 2 દી આપણે આ રડે એવું થઈ ગયું રવિવાર છે આમ તો ભલા આ રવિવારે બંધ